બીજા મુદ્દાની વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજીમાં ખાતરના નામે ચાલતી ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયો। પોલીસ અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કાર્યવાહી કરીને ગેરકાયદેસર ખાતરનો સંગ્રહ કરાયેલ જથ્થાનું ખાનગી ગોડાઉન ઝડપી પાડ્યું છે। બાતમીના આધારે કરાયેલી કાર્યવાહી દરમિયાન ગોડાઉનમાંથી અંદાજે 60 કટ્ટા યુરિયા ખાતર જપ્ત કરાયું। તપાસમાં સામે આવ્યું છે કે ખાતર ડેપોમાંથી રાત્રિના સમયે બાઇક અને રિક્ષા મારફતે આ ખાતરની હેરાફેરી થતી હતી। એક તરફ રાજ્ય સરકાર ખાતરનો જથ્થો પૂરતો હોવાનો દાવો કરી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતો ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે। શિયાળુ પાકના વાવેતરની શરૂઆતમાં જ ખાતરની અછત ખેડૂતો માટે ગંભીર સમસ્યા છે। ઓછા જથ્થાના કારણે અનેક ખેડૂતોને પૂરતું ખાતર મળતું નથી। પોલીસે સમગ્ર મામલે ખેતીવાડી વિભાગને જાણ કરી અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે ખેડૂતોને મુશ્કેલીમાં મુકતા આવા કાળા બજાર સામે કેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે અને કેટલા પ્રમાણમાં હવે આગામી સમયમાં જથ્થો ઝડપી પાડવામાં આવે છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાય છે, ખેતીવાડી વિભાગ શું કરી રહ્યું છે, તેને લઈને પણ અનેક પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અને તેમની અનેક જે કામગીરી કરવામાં આવી રહી છે તેના પર દરેકની નજર રહેશે। જ્યારે એક તરફ ખાતરની પોકાર ઉઠી છે અને બીજી તરફ હવે ખાતરનો કાળો બજાર ક્યાંક ને ક્યાંક ચાલતું હોય તેવું સામે આવી રહ્યું છે। રાજ્યના અનેક છેડેથી ખાતર જે ગેરકાયદેસર રીતે કબજે કરવામાં આવે છે। ત્યારે સાથે ખેડૂત આગેવાન અમરા ચૌધરી જોડાઈ ગયા છે। અમરાભાઈ, જે અંબાજીમાંથી ખાતરનો કાળો કારોબાર ઝડપાયો છે, શું કહેશો? નમસ્કાર। ખરેખર આજે અમે 1 વર્ષથી ખાતર માટે વળખા માળી રહ્યા છે ખેડૂતો, અને એમાં શિયાળુ સિઝનમાં આ વખતે અમને પૂરતું ખાતર મળેલું નથી। એના અનુસંધાને અમે ખૂબ ઉપર સુધી રજૂઆતો, મુખ્યમંત્રી સુધી લેટર લખીને રજૂઆતો કરી, ત્યારે અમને અધિકારીઓએ જણાવ્યું કે અહીં તો 5000 મેટ્રિક ટન ખાતર આવેલું છે, ટૂંક સમયમાં 3000 મેટ્રિક ટન બીજું ખાતર આવી જશે। ત્યારે ખેડૂત સુધી હજી સુધી ખાતર પહોંચ્યું નથી। અત્યારે તમે વાત કરો, ખરેખર જો કાળા બજારિયાઓ આવી રીતે જો અંબાજીના નજીકથી એક ખાતર ગરાયું, આવી રીતે હજારો કંપનીઓ વાળા ખાતર લૂંટી રહ્યા છે। એગ્રો દ્વારા, એમના મળતિયાઓ દ્વારા પૂરતું ખાતર ખેડૂતો સુધી પહોંચતું જ નથી। અમે ખૂબ રજૂઆતો કરી આના માટે, પણ સરકાર પણ અમારી વાત સાંભળવા માંગતી નથી। તમે જોયું છે કે આગળના સમયની અંદર હજારોની લાઈનો સવારે 5 વાગ્યાથી છેક સાંજના 6 વાગ્યા સુધી સતત એગ્રોની સામે સતત ખેડૂતો ઉભા રહ્યા, લાઈનમાં ઉભા રહ્યા, છતાં પણ ખેડૂતોને ખાતર પૂરતું મળ્યું નથી। અમે સતત રજૂઆતો કરતા રહેલા છે બનાસકાંઠાના તમામ ખેડૂતો આગેવાનો કે પૂરતું ખાતર આવતું નથી, અહીંયા કાળા બજારો થાય છે, પણ તંત્ર ઊંઘમાં છે। હજી સુધી ખાતર ખેડૂતોને મળતું નથી। અત્યારે જથ્થો પડ્યો હોય તો પણ અધિકારીઓ દ્વારા ખાતર ખેડૂતોને આપવામાં આવતું નથી। અમને તે એવું જ લાગે છે બેન કે ખરેખર ભ્રષ્ટાચાર કરવા માટે જ આ ખાતરનું વિતરણ થઈ રહ્યું છે। ખેડૂતો સુધી ખાતર પહોંચાડવા માટે આ સરકાર ખાતર આપતી નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમરાભાઈ, ખેડૂતોના દુઃખની અવગણના કેમ કરવામાં આવી રહી છે? હવે એ તો ખરેખર સરકારનો વિષય છે। અમે ખૂબ રજૂઆતો કરી, પણ ખેડૂતોનો કોઈ આજની બેઠેલી સરકાર સાંભળવા માંગતી જ નથી। અમે ખૂબ વિરોધ કર્યો આ ખાતર માટે। તો અમારો પાક રહ્યો ને, એનો સમય હોય કે વાવેતર કર્યાના 25 દિવસ કે 30 દિવસ પછી યુરિયા ખાતર ફરજિયાત આપવું પડે, એ વાવેતર કર્યાને આજે 1.5 થી 2 મહિના થઈ ગયા। અમને પૂરતું ખાતર ખેડૂતોને મળ્યું નહીં। પાકનો જે યુરિયાનો સમય હતો આપવાનો એ તો જતો રહ્યો। ત્યારે આરે કાળા બજારની અંદર જો સરકાર આવી રીતે એમના અધિકારીઓ, પોલીસ જો કરતી હોય તો આવું તો હજારો ટન ખાતર 2 નંબરમાં વેચાઈ ગયું છે। સરકાર ઊંઘમાં છે। ખેડૂત તરફી સરકાર ફક્ત ને ફક્ત સરકાર ખેડૂત વિરુદ્ધ સરકાર છે। જે વખતે ખેડૂતોને ખાતર મળતું જોતું હોય એ વખતે તો સરકાર નોંધ પણ લેતી નથી। અમરાભાઈ, એક તરફ સરકાર કહી રહી છે કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં ખાતર છે કે દરેક ખેડૂત સુધી આ ખાતર પહોંચી શકે તેમ છે, તો આ સરકારની આ વાતથી તમે કેટલા સહમત છો? બેન, યુરિયા ખાતર છે ને, એમાં લગભગ 275 રૂપિયા જેવો અમારા ખેડૂતને એવો કંઈક ભાવ હોય છે, અને એમાંથી 1200 કે 1250 રૂપિયા સરકાર સબસિડી આલે છે કંપનીઓ વાળાને। મને તો એવું જ લાગે છે કે જથ્થો વધારે દેખાય એના અનુસંધાને સરકાર મોટી મોટી વાતો કરતી હોય, ફક્ત ને ફક્ત ખાતર ખેડૂતો સુધી આવતું નથી। ફક્ત કંપનીઓને સબસિડી આપવા માટે જ આવા જાહેરાતો કરે છે કે 5000 ટન ખાતર, મેટ્રિક ટન ખાતર આવી જશે, 10000 મેટ્રિક ટન ખાતર આવી જશે। ફક્ત ને ફક્ત કાગળિયા ઉપર જ હોય છે। અહીંયા જે ખાતર આવેલું હોય એ એમના મળતિયાઓ દ્વારા કંપનીઓને
આ ખાતર મફતના ભાવે ખેડૂતોના જે સબસિડીનું ખાતર છે એ આપી રહ્યા છે. એટલે ખરેખર આજની બેઠેલી સરકાર ખેડૂત વિરોધી છે એવું સ્પષ્ટ સાબિત થાય છે. કારણ કે અમારો વિસ્તારના તમામ પાક અત્યારે બગડી ગયો, કારણ કે ખાતરની જે વખતે જરૂર હતી એ વખતે ખાતર આ સરકાર પહોંચાડી શકી નથી. જી બિલકુલ અમરાભાઈ, જોડાવા બદલ આપનો આભાર.